કુમાસ બાયોસ્કોપમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો આ પોડકાસ્ટ ખૂબ જ ખાસ છે. આપણે ઘણા વખતથી જોઈએ છીએ કે ભાઈ ટેરિફનો ટેરર બધે જ જોવા મળે છે. વર્ષ 2025ની શરૂઆત થઈ ત્યારથી ટ્રમ્પ ભાઈએ એવી જાહેરાત કરી કે ભાઈ એ બધા દેશો પર ટેરિફ નાખશે. ટેરિફની વાત સાંભળતા સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો. ભારતમાં પણ ટેરિફની અસર થઈ છે. ટેરિફની અસર ખાસ કરીને જોઈએ તો હીરા ઉદ્યોગો પર પડી છે. અને ગુજરાતની જો વાત કરીએ તો સુરત, અમદાવાદ, ભાવનગર, જુનાગઢ, અમરેલી વગેરે બધા હીરા ઉદ્યોગના હબ કહેવાય છે. પરંતુ ત્યાંથી ઘણા બધા કારીગરોને પાછા છૂટા કરવામાં આવ્યા. હવે આ બધી જે આખી અસર થઈ છે તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. આ ઉપરાંત સામાન્ય માણસના જનજીવન ઉપર આ આંતરરાષ્ટ્રીય મુદ્દાની કેવી રીતે અસર થઈ રહી છે તેની પણ આજે આપણે ચર્ચા કરીશું. અમારી સાથે જોડાયા છે પ્રોફેસર ડૉક્ટર હેમંતભાઈ શાહ, કે જેઓ એક જાણીતા અર્થશાસ્ત્રી છે અને આજે આપણને જે ટેરિફ શું છે અને ટેરિફની અસર ભારતના અર્થતંત્ર પર ને સામાન્ય માણસના જીવન ઉપર કેવી રીતે પડશે તે આપણને સમજાવશે. સર, અમારા કાર્યક્રમમાં ખૂબ ખૂબ સ્વાગત છે. સર, આપણે આજે ટેરિફનો આખો મુદ્દો છે એની ઉપર ખાસ આજે ચર્ચા કરવાની છે, કારણ કે આપણે શું જાણીએ છીએ ઘણા વખત ટેરિફ મીડિયામાં, છાપામાં બધે આપણને ટેરિફ જોવા મળે છે. પણ ટેરિફની વાત કરતાં પહેલાં મને એક વાત જાણવા મળે કે તમે કંઈક 2 બુક લોન્ચ કરી રહ્યા છો. પહેલાં આપણે એના વિશે નાનકડી વાત કરેલી અને પછી ટેરિફ ઉપર આવીએ. આ બુક કઈ છે? કારણ કે આ બહુ મોટા અર્થશાસ્ત્રી છો એટલે સ્વાભાવિક છે કે સમાજને લગતી કોઈક બહુ સરસ તમે બુક લખી રહ્યા છો. મેં એક પુસ્તકનો અનુવાદ કર્યો છે હિન્દીમાંથી. એ પુસ્તક સાવરકર ઉપર લખવામાં આવેલું પુસ્તક છે. ઓકે. ડૉક્ટર અશોક કુમાર પાંડે નામના બહુ જાણીતા ઇતિહાસકાર એમણે લખેલું આ પુસ્તક છે. ઓકે. સાવરકર, કાલા પાની ઓર ઉસકે બાદ. અને મેં એનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. જી. એક એનું વિમોચન ગોઠવાયું છે અને બીજું શાંતિ, હિંસા અને અહિંસા આવા એક વિષય ઉપર 7 જેટલા પ્રકરણોમાં આ પુસ્તક તૈયાર થયું છે. કારણ કે 1 જુલાઈથી 7મી જુલાઈ સુધી મેં આનો એક ઓનલાઈન કોર્સ કરેલો અને એમાં 36 જણા હાજર રહ્યા હતા. અને એમની ડિમાન્ડ હતી કે આ વિષય વિશે ગુજરાતીમાં કોઈ સાહિત્ય છે નહીં. એટલે મેં વિષય ઉપર લખવાનું વિચાર્યું અને એનું પુસ્તક તૈયાર થયું છે. એ પણ વિમોચન પામશે. એટલે 4 ઓક્ટોબરે આ બંને પુસ્તકનું વિમોચન ગોઠવાયું છે. ઓકે. પણ આમાં કોઈ અર્થતંત્રની વાત નથી. આમાં કોઈ અર્થતંત્ર. શું વાત છે? પણ શાંતિ, હિંસા અને અહિંસા એ જે પુસ્તક છે એમાં થોડી ઘણી અર્થતંત્રની વાત આવે છે. કારણ કે એ મુદ્દો શાંતિ સાથે, હિંસા સાથે અને અહિંસા સાથે સંકળાયેલો છે કે અર્થતંત્ર કેવી રીતે ચાલે છે. ઓકે, બિલકુલ સર. અમારી શુભેચ્છાઓ આપની સાથે છે અને બુક વિમોચનમાં હું પણ ખાસ હાજર રહીશ. તો સર, હવે આજના પોડકાસ્ટની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં ટ્રમ્પના ટેરિફની વાત કરીએ. ટેરિફની જે એણે તલવાર વીંઝી છે સમગ્ર વિશ્વ ઉપર, તો સૌથી પહેલાં તો એ જણાવો કે આ ટેરિફ એકચ્યુઅલી શું છે? આ જે ટેરિફ શબ્દ વાપરવામાં આવે છે ને એને આપણે સામાન્ય રીતે જકાત કહી શકીએ. ઓકે. ડ્યુટી. જી. અને આપણે દેશની અંદર જે ટેક્સ નાખવામાં આવે, દાખલા તરીકે GST, તો એને આપણે ટેક્સ કહીએ છીએ, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ઓકે. પણ જે વસ્તુની આયાત કરીએ છીએ એના ઉપર જે જકાત નાખવામાં આવે છે, જે ટેક્સ નાખવામાં આવે છે, એ ડ્યુટી તરીકે ઓળખાય છે અથવા જકાત તરીકે ઓળખાય છે. ઓકે. એનો બીજો શબ્દ છે ટેરિફ. એટલે આયાત ઉપર જે ટેક્સ નાખવામાં આવે તે, અને આપણે જે નિકાસ કરીએ અને એના ઉપર જે ટેક્સ નાખવામાં આવે તે. ઓકે. આ બંને ઉપર નો ટેક્સ એ ટેરિફ તરીકે ઓળખાય છે. ખાસ કરીને જ્યારે એ આંતરરાષ્ટ્રીય વેપારના સંદર્ભમાં શબ્દ વપરાય છે ડ્યુટીનો, ઇમ્પોર્ટ ડ્યુટી, એક્સપોર્ટ ડ્યુટી. ઓકે. એને માટે આ ટેરિફ શબ્દ વાપરવામાં આવતો હોય છે. ટૂંકમાં ટેક્સ. ટૂંકમાં ટેક્સ છે. યસ. અને એ કેટલા ટકા નાખવો ના નાખવો એને વિશે દરેક દેશની સરકાર નિર્ણય લેતી હોય છે. બિલકુલ. અને એ મુજબ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે
જુદા જુદા દેશો પર જુદા જુદા પ્રમાણમાં ટેરિફ નાખવાનો નિર્ણય કર્યો. એટલે ભારત ઉપર પહેલા 25% અને પછી બીજી 25%, એમ 50% જેટલી ટેરિફ નાખવાનો નિર્ણય કર્યો. અને આ જે ટકા નાખવામાં આવ્યા 50%, ઓકે, એ બીજા કેટલાક દેશો કરતાં વધારે પણ છે. એટલે આપણને એમ થાય છે કે અમેરિકાએ આટલા બધા પ્રમાણમાં આપણી પર ટેક્સ નાખી દીધો, આપણી નિકાસ ઉપર ટેક્સ નાખ્યો. યસ યસ. એટલે એનું સીધું સાદું પરિણામ આપણે સમજવાની જરૂર છે. આપણે જે વસ્તુઓની નિકાસ અમેરિકામાં કરીએ છીએ એ વસ્તુઓ મોંઘી થાય. એ મોંઘી થાય એટલે એ અમેરિકામાં ના વેચાય. બિલકુલ બરાબર. અને એને પરિણામે આપણી નિકાસ ઘટી જાય. આપણી નિકાસ ઘટી જાય તો આપણી ઉત્પાદન ઉપર, રોજગારી ઉપર, આવક ઉપર, એ બધા ઉપર અસર થાય અને આપણા દેશની જીડીપી ઉપર પણ એની અસર થાય. એટલે આપણે એ સમજવાની જરૂર છે કે આવું એ શું કરવા કરે છે ડોનાલ્ડ ટ્રમ્પ? શું કરવા ભારતની અને દુનિયાભરની ચીજો ઉપર એ વધારાનો ટેક્સ નાખે છે? એવું શું કરવા કરે છે? સર એ જ આપણે મારો એકચ્યુઅલી આના પછીનો જે સવાલ હતો એ પ્રમાણે જ હતો કે ભાઈ આ એનું બિઝનેસ માઇન્ડ, જે બિઝનેસમેન છે એટલા માટે આ કરી રહ્યો છે, એની કોઈ કૂટનીતિ છે માટે કરી રહ્યો છે, કે પછી લોકો કે છે પ્રમાણે એનું ગાંડપણ છે? શું કહેશો? ના, એ ગાંડપણ જે એવું નહીં કહેવાનું, પણ એ શું કહેવાય કે આર્થિક નીતિ છે એમ કહેવાનું. એવું એટલા માટે હું કહું છું કે અમેરિકામાં બેકારી મોટા પ્રમાણમાં પ્રવૃત્તિ હોય તો એક વસ્તુ સમજવાની જરૂર છે. દાખલા તરીકે ભારતમાંથી જે વસ્તુઓની નિકાસ થાય છે એના ઉપર અમેરિકા જકાત ના નાખે તો ભારતની વસ્તુઓ ત્યાં સસ્તી જાય. અમેરિકન બજારમાં એ સસ્તી વેચાય. એ વેચાય એટલે એનો અર્થ એવો થાય કે અમેરિકામાં જે પેદા થાય છે એ ના વેચાય. એ ના વેચાય એટલે એનો અર્થ એ થાય કે અમેરિકામાં બેકારી ઊભી થાય. એટલે ડોનાલ્ડ ટ્રમ્પનો જે ઈરાદો છે તે એ છે કે અમેરિકન લોકો અમેરિકામાં પેદા થયેલી વસ્તુઓ વાપરે અને ભારતમાંથી, ચાઇનામાંથી, ઇન્ડોનેશિયામાંથી, થાઈલેન્ડમાંથી અથવા જાપાનમાંથી, કેનેડામાંથી, યુરોપમાંથી જે વસ્તુઓ આવે છે એ વસ્તુઓ ના વાપરે. આવો એમનો ઈરાદો છે. એનો અર્થ એવો થયો ને કે આ તો ડોનાલ્ડ ટ્રમ્પ છે તે ગાંધીજીના સ્વદેશીની વાત કરે છે. આપણી આઝાદીના આંદોલન દરમિયાન જે સ્વદેશીની વાત હતી, એક્ઝેક્ટલી એ વાત આ જ હતી ને કે અમે ઇંગ્લેન્ડથી જે કાપડ તૈયાર થઈને આવે છે એ ના વાપરીએ અને આપણે રેડિયો કાંતીને જાતે ઉત્પન્ન કરીએ જાતે વાપરીએ. તો સર આ રાજકર્તા તરીકે એણે જે આ સ્ટેપ લીધું, ભલે અત્યારે અમેરિકન્સને તકલીફ પડે છે, આપણને પણ પડી રહી છે, બધાને તકલીફ પડી રહી છે, પણ રાજકર્તા તરીકે એણે ખરેખર જે સ્ટેપ લીધું એ આમ તો યોગ્ય નથી લાગતું? નહીં, એમાં આપણને યોગ્ય લાગે કે ના લાગે, પણ તમારે અમેરિકાના અર્થતંત્રની દ્રષ્ટિએ વિચારવાનું થાય. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ છે તે અમેરિકન અર્થતંત્ર અને અમેરિકાના લોકો વિશે વિચારે છે. એ એમ માને છે કે આવું કરવાથી વિદેશી વસ્તુઓ અમેરિકામાં ઓછી આવશે અને અમેરિકામાં અમેરિકન કંપનીઓ વસ્તુઓ પેદા કરશે. એમ કરશે તો રોજગારી વધશે. આ એક વાત. અને બીજી વાત એમ કહે છે કે અમેરિકાની વસ્તુઓ જો મોંઘી પેદા થતી હોય તો ભલે મોંઘી પેદા થાય, લોકો ભલે મોંઘી વાપરે. આવો એમનો ઈરાદો છે. એવું એટલા માટે કે એમ કરવાથી મૂળ મુદ્દો તો એ છે કે અમેરિકન લોકોને રોજગારી મળે છે. એટલે અમેરિકન ફર્સ્ટની જે એની નીતિની આખી વાત છે એની સાથે આ સીધું સંકળાયેલું છે. બહુ વર્ષોથી, લગભગ 25 વર્ષથી અમેરિકામાં એક સૂત્ર ચાલે છે, બી અમેરિકન બાય અમેરિકન. ઓકે, કે તમે અમેરિકન બનો, અમેરિકન વસ્તુઓ ખરીદો. બરાબર. હવે એને જોરદાર ધક્કો આપવાનું કામ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું, આ દુનિયાની ચીજો ઉપર વધારે ટેક્સ નાખીને. ઓકે, એટલે આપણે જો એમ વિચારીએ કે આપણને નુકસાન થાય છે પણ અમેરિકાને ફાયદો થાય છે, રોજગારી ઊભી થાય છે. અને એમ પણ કહે છે કે ભલે મોંઘી થાય વસ્તુઓ, મોંઘી થાય છે એનું કારણ એ છે કે અમેરિકામાં રોજગારી મળે છે.
હમ જે વસ્તુ Okay. અહીંયા હમ પેદા થાય છે ભારતમાં, અમેરિકન કંપની ભારતમાં આવીને વસ્તુ પેદા કરે, હમ યસ બરાબર, અને પછી એ જ વસ્તુની અમેરિકામાં નિકાસ થાય. તો ડોનાલ્ડ ટ્રમ્પ એમ કહે છે કે ભાઈ અમેરિકન કંપની શું કરવા ભારતમાં અને ભારત ચાઇનામાં જાય છે. જઈને ઉત્પાદન કરે છે, યસ અહીંયા જ ઉત્પાદન કરે. એટલે એ એપલને કહે છે કે અહીંયા ઉત્પાદન કરો, તો અથવા પેલા કંપનીઓનું ઉત્પાદન એલન તો મસ્કને થતું કહે છે કે ઉત્પાદન અહીંયા કરો, તમે ત્યાં જાઓ શું કરવા જાઓ છો, અને જો ત્યાં ઉત્પાદન કરીને અહીંયા લાવશો તો તમારી ઉપર ટેક્સ નાખીશું. આવું એ કહે છે શું કરવા? એનું કારણ આ છે કે એ અમેરિકન લોકોને રોજગારી પૂરી પાડવા માંગે છે. ઓકે, ચલો એક રીતે એનો દ્રષ્ટિકોણ એક રાજકર્તા તરીકે કે પ્રજાના હિત ઈચ્છવા માટેનો કદાચ આપણે ગણી શકાય. પણ એ જ રીતે એ એવું કરી શકે કે બહારની કંપનીઓને અમેરિકા બોલાવે. આ જસ્ટ એક થોટ આવે, અમેરિકા બોલાવે અને અમેરિકાના જે લોકો છે એને રોજગારી પૂરી પાડે. અત્યારે તો અમેરિકન કંપનીઓ બહાર જઈને ઉત્પાદન કરે છે, બીજી કંપનીઓ અમેરિકામાં જઈને ઉત્પાદન કરતી હોય એવી પરિસ્થિતિ તો બહુ ઓછી છે, બરાબર. કારણ પણ અમેરિકન કંપનીઓ એ ભારતમાં ને ચાઇનામાં ને બીજા એશિયાના દેશોમાં કે આફ્રિકાના દેશોમાં જઈને ઉત્પાદન કરે છે, બરાબર, અને એ વસ્તુઓ અમેરિકામાં વેચાવા જાય છે. મેં તમને બહુ જાણીતું એપલનું ઉદાહરણ આપ્યું, બરાબર. એપલના આઈફોન પેદા થાય ચાઇનામાં ને ભારતમાં ને પછી વેચાય અમેરિકામાં. પણ સર આવું કરવાની જરૂર શા માટે પડે? શું વર્કફોર્સ નથી? એનું ના, તમે સમજો, એ એટલા માટે કરવામાં આવે છે કે અમેરિકન કંપની અહીંયા આવે છે તો અહીંયા એ કારખાનું નાખે છે, તો એમાં એ જે મજૂરો કર્મચારીઓને રોજગારી આપે છે એમને રૂપિયામાં પૈસા ચૂકવવાના થાય છે, અમેરિકામાં ડોલરમાં ચૂકવવામાં થાય છે. એટલે અહીંયા મજૂરો સસ્તા છે. ઓકે, એટલે જે મજૂરને તમે અહીંયા 50,000 રૂપિયા આપો છો મહિને પગાર, એ જ મજૂર જો અમેરિકામાં કામ કરતો હોય એને તમારે 10 લાખ રૂપિયા આપવા પડે કે 5 લાખ રૂપિયા આપવા પડે, અને ઘણું વધી જાય. હા, એટલે ત્યાં જે વસ્તુ ઉત્પન્ન થાય એ મોંઘી થાય, અહીંયા સસ્તી થાય. અને અહીંથી સસ્તી થાય એટલું જ નહીં, અહીંથી ત્યાં લઈ જાઓ તો પણ અમેરિકામાં તો એ સસ્તી જ પડે, ભલે એ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો થયો. એટલા માટે એ ઉત્પાદન કરે છે ચાઇનામાં, એટલા માટે એ ઉત્પાદન કરે છે ભારતમાં ને બીજા એશિયાના દેશોમાં, કારણ કે મજૂરો સસ્તા છે. મજૂરો સસ્તા એટલા માટે છે કે આપણે ત્યાં વસ્તી વધારે છે. સો આ કે થોડી આપણે વસ્તુને સ્ટેપ બાય સ્ટેપ સમજી કે ભાઈ આ રીતે આખું એનું જે છે એની પાછળનું એનું લોજિક આ રીતે કામ કરી રહ્યું છે કે ભાઈ અહીંયા એ લોકોને સસ્તું પડે, પણ તેમ છતાં પણ જો અહીંયાથી ગયેલી વસ્તુ જો સસ્તી જ પડતી હોય તો પછી એમાં વાંધો કે અમેરિકામાં તો જે ફેક્ટરી કે કંપની કે કંઈ નાખે એના લીધે થઈને જે એન્વાયરમેન્ટને હાર્મફુલ જે કેટલીક વસ્તુ ઊભી થાય એ બી તો નહીં થાય ને? ના, મહત્વનો મુદ્દો રોજગારી છે. અમેરિકામાં જે લગભગ 5% બેકારી પ્રવર્તે છે, એ બેકારી બહુ મોટા પ્રમાણમાં દેખાય. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ એમ ઈચ્છે છે કે આ બેકારી દૂર થવી જોઈએ. અને બીજું, એમ કરવાથી પણ બીજો મહત્વનો ફાયદો એ થાય છે કે જે ડોલર જાય છે બહાર એ ના જાય, એ અટકે. ઓકે, એ અટકે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પના અથવા અમેરિકાના દ્રષ્ટિકોણથી આપણે જોઈએ તો આ જે નીતિ છે એ મેં તમને કહ્યું એમ મહાત્મા ગાંધીનું નામ લીધા વગર, સ્વદેશી શબ્દ વાપર્યા વગર જે નીતિ અપનાવવામાં આવી રહી છે, મહાત્મા ગાંધીના સ્વદેશીના ખ્યાલની નીતિ છે, એમાં કોઈ શંકાના સ્થાન નથી. સર, તમે વાત કરી 5% બેકારીની અમેરિકામાં. ઓકે, ભારતમાં અત્યારે બેકારીની વાત કરીએ તો આ પર્સન્ટેજ ક્યાં પહોંચ્યો છે? અત્યારે જે ભારતમાં આંકડા આવે છે બેકારીના એ 5 થી 9.5% આસપાસના હોય છે. ઓકે, રાજ્ય આંકડા જુદા જુદા પણ છે, પણ આ જે આંકડા છે ને એ ભારતમાં સંગઠિત ક્ષેત્રના આંકડા છે, અસંગઠિત ક્ષેત્રના આંકડા નથી. ઓકે, અને સંગઠિત ક્ષેત્રમાં જે રોજગારી છે એ તો 5 કરોડથી વધારે નથી, 5-6 કરોડથી.
જ્યારે અસંગઠિત ક્ષેત્રમાં જે રોજગારી છે એ લગભગ 47-48 કરોડ લોકોની રોજગારી છે. એટલે અને એમાં કેટલી બેકારી પ્રવર્તે છે ઓકે એનો તો કોઈ અંદાજ આપણી પાસે છે જ નહીં. ઓકે, તો તમે જે સંગઠિત અને અસંગઠિતની વાત કરી, દર્શક મિત્રો માટે એ પણ જણાવી દો, સંગઠિત કોને કહેવાય, અસંગઠિત કોને કહેવાય? સંગઠિત ક્ષેત્રનો અર્થ એવો છે કે જે સરકારી નોકરી છે, મોટી કંપનીઓની નોકરી છે, જેમાં અઠવાડિયે રજા, 8 કલાકનું કામ, પછી પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુઇટી, કાયમી નોકરી, ઓકે, બરાબર, પેન્શન, આ બધી જે વ્યવસ્થાઓ છે જેમને મળે છે એ બધી સંગઠિત ક્ષેત્રની નોકરી કહેવાય. પછી એ ખાનગી ક્ષેત્રમાં હોય કે સરકારી ક્ષેત્રમાં હોય, બરાબર. સરકારી ક્ષેત્રમાં પણ જો કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા હોય તો એને સંગઠિત ક્ષેત્ર ના કહેવાય. ઓકે, એ અસંગઠિત ક્ષેત્ર છે, 11 મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર કામ કરે છે. એટલે સરકારે પોતે પોતાના સંગઠિત ક્ષેત્રમાં અસંગઠિત ક્ષેત્ર ઊભું કરી નાખ્યું. ઓકે, અને એની 5 થી 9.5% બેકારીની વાત છે. હા, એની 5 થી 9.5% બેકારીની વાત છે. એટલે જે લોકો અસંગઠિત છે એમની બેકારીની કોઈ ગણતરી જ નથી. એવા એના કોઈ અભ્યાસો આમ જુઓ તો થતા નથી. હવે હું તમને એટલા માટે કહું કે અમદાવાદમાં કોઈક પાથરણા વાળા હોય, દાખલા તરીકે ભદ્રકાળી મંદિર આગળ બધા પાથરણા વાળા ભાઈઓ બહેનો બેસે છે, લારીઓ લઈને બેસે છે. હવે મ્યુનિસિપાલિટીનું દબાણ ખાતું આવે ને એના પાથરણાનું બધી વસ્તુઓ લઈ જાય ને લારી લઈ જાય, ઉપાડીને લઈ જાય ને એ માણસ 2-4 દાડા 10 દાડા બેકાર થઈ ગયો, ભાઈ કે બેન. આની બેકારીની ગણતરી ક્યાં કરવામાં આવે છે? ઓન રેકોર્ડ કશું છે? જે ખેત મજૂર છે એની બેકારીની ગણતરી ક્યાં કરવામાં આવે છે? બિલકુલ. તો જે મજૂર વર્ગ છે આ, તો આમાં તમે જે અમેરિકન કંપનીઓ આવે છે એ અસંગઠિત માંથી પોતાનો લાભ લે છે? ના, અસંગઠિત ક્ષેત્રમાંથી લાભ લે છે એવું નથી, પણ મુદ્દો એ આવે છે કે અમેરિકન કંપનીઓ કે કોઈ પણ વિદેશી કંપનીઓ આવે, ભારતમાં અત્યારે 5400 જેટલી વિદેશી કંપનીઓ કામ કરે છે. ઓકે, આ 5400 જેટલી વિદેશી કંપનીઓ એ સંગઠિત ક્ષેત્ર કહેવાય, કારણ કે મોટાભાગની વિદેશી કંપનીઓ એ આ બધા જે મજૂર કાયદાઓ છે એનો અમલ કરતી હોય, અને જો એ કોન્ટ્રાક્ટ ઉપર મજૂરોને ના રાખતી હોય તો, અથવા એ આઉટસોર્સિંગ ના કરતી હોય તો. પણ સવાલ ત્યાં આવે છે કે આપણે ત્યાં આવે છે ત્યારે રોજગારી આપણે ત્યાં ઊભી થાય છે. એ એમના દેશમાં ઉત્પાદન કરે તો રોજગારી એમને ત્યાં ઉત્પન્ન થાય. એ વાત બિલકુલ સાચી છે, પણ એ અમેરિકન કંપનીઓને અહીંયા વધુ રસ છે, કારણ કે અહીંયા એને ઘણું બધું સસ્તું પડે. મજૂરો સસ્તા મળે, મજૂરો સસ્તા પડે, એટલા માટે એ આવે છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ એમ ઈચ્છે છે કે અમે તમારી વસ્તુઓ મોંઘી કરી નાખીએ અને જે અમેરિકન કંપનીઓ ત્યાં ઉત્પાદન કરે છે એ અહીંયા પાછી આવી જાય. એટલે એણે જાહેર કરેલું છે. અચ્છા, એણે જાહેર કર્યું કે અમેરિકન કંપનીઓ મહેરબાની કરીને અમેરિકામાં આવી જાય, નહીં તો તમારી વસ્તુઓ ઉપર અમે જકાત નાખીશું. ઓકે, સો હવે આ કેવા વસ્તુ એ છે કે જો અમેરિકામાં બેકારી વધે અને મજૂરી સસ્તી થાય તો પાછી અમેરિકન કંપનીઓ જતી રહે? ના, એવું નહીં. અમેરિકન કે જે રીતે ભારતમાં, આ તો જસ્ટ એક થોટ છે કે ભાઈ જે રીતે ભારતમાં કરી રહ્યા છે એ રીતે જો ત્યાં બેકારી વધે તો જ ત્યાં જાય, એવું તો નથી ને? ના, એવું નથી. સવાલ ત્યાં છે કે ત્યાં કેટલાક નિયમો કડક છે અને એ કડક નિયમોનું પાલન કરવું પડે. ત્યાં કોઈ તમારી પાસેથી 8 કલાકથી વધારે કામ લઈ શકે નહીં, અને લે તો એને ઓવરટાઈમ આપવા પડે. અહીં તો ગુજરાત સરકાર પોતે હવે કાયદો લાઈને બેઠી છે કે તમારે ઓફિશિયલી 12 કલાક કામ કરવાનું. તો સર, આવી નીતિઓમાં ફેરફાર સરકાર, ટ્રમ્પ સરકાર કેમ નથી કરતી કે જેનો લાભ એની કંપનીઓને મળે ને એની કંપનીઓ બહાર જતી બંધ થાય? એને તો એવી નીતિઓ લાવવી જોઈએ કે જેથી કંપનીઓ બહાર જતી બંધ થાય. પણ આ તો એક પ્રકારની ધમકી થઈ જાય. આ છે ને, જુઓ તમે, એક વસ્તુ સમજવાની જરૂર છે કે
1980ના દાયકાથી એટલે લગભગ 40 વર્ષ પહેલાંથી, હમ. 40-45 વર્ષ પહેલાંથી વૈશ્વિકીકરણનો વાયરો વાયો, ગ્લોબલાઇઝેશનનો વાયરો વાયો. હમ. એને પરિણામે દુનિયાભરમાં કંપનીઓ વધારે પ્રમાણમાં ગઈ અને એવી નીતિઓ અપનાવવામાં આવી 1995થી, જ્યારે આપણે વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના કરી. અને એ વિશ્વ વ્યાપાર સંગઠન WTOની સ્થાપના થયા પછી કોઈ પણ કંપની કોઈ પણ દેશમાં જાય અને ઉત્પાદન કરે એને માટેની છૂટ મળી, કારણ કે એના માટેની સમજૂતી થઈ છે વિશ્વ વ્યાપાર સંગઠનમાં. બિલકુલ. એટલે ભારત સરકાર ઈચ્છે તોય વિદેશી કંપનીને રોકી ના શકે. ઓકે. આવા પ્રકારની જે પરિસ્થિતિ ઊભી થઈ એને પરિણામે યુરોપ અને અમેરિકાની કંપનીઓ એ ભારતમાં, ચાઇનામાં, એશિયાના બીજા દેશોમાં, આફ્રિકામાં, દક્ષિણ અમેરિકામાં બધે ગઈ કે જ્યાં એકંદરે ગરીબી પ્રવર્તે છે, જ્યાં મજૂરો સસ્તા છે. એટલે મુક્ત મૂડીરોકાણની જે નીતિ આવી અને જે WTOની સ્થાપના થઈ 1995માં, એનું આ પરિણામ આવ્યું. પણ એનું પરિણામ અમેરિકામાં કે યુરોપમાં જુદું આવ્યું. અને એ પરિણામ એ આવ્યું કે ત્યાં થોડી બેકારી ઊભી થઈ. ઓકે. એટલે જે રોષ ઊભો થયો અમેરિકનોમાં પણ, ઓકે, એ રોષનું જે રાજકીય સ્વરૂપ છે એ તમને ડોનાલ્ડ ટ્રમ્પમાં દેખાય છે. એટલે અત્યારે દાખલા તરીકે ભારતીયો કે જે બધા સ્થળાંતર કરીને ત્યાં ગયા છે અમેરિકા ને યુરોપમાં, એ બધાની સામે રોષ ઊભો થઈ રહ્યો છે. એનું એક આર્થિક કારણ આ છે કે ત્યાંના લોકોને એવું લાગે છે, મૂળ લોકોને, કે અમે અહીંયા બેકાર થઈ ગયા છે અને તમે આવીને અહીંયા કામ કરો છો. યસ. પણ એની પાછળ એક થિયરી એવી પણ કહે છે કે ભાઈ જે ભારતીયો છે ઘણો સંઘર્ષ કરી શકે તેવા છે, જ્યારે અમેરિકા, યુરોપ આ બધી પ્રજા થોડી આરામપ્રિય વધારે છે અને માટે ભારતીયો ત્યાં વધુ સક્સેસફુલ થાય છે. આમાં એવું છે કે જેને પૈસા કમાવા છે એ તો મહેનત કરે જ છે. બિલકુલ. જેની પાસે આરામથી પૈસા કમાઈ શકે એવી સ્થિતિ છે એ આરામ કરે છે. એટલે આપણે વધારે મહેનતું છીએ અને એ લોકો મહેનતું નથી ને એવી બધી વાતો બોગસ છે. પણ સર આ થિયરી પ્રવર્તે છે. જો કે હા, ભારતીયોના જવાથી ત્યાંના જે રેન્ટના ઘરના ભાડા અને બીજી બધી વસ્તુમાં બી મોંઘવારી વધી છે, એનો યુરોપ પણ વિરોધ કર્યો છે. સ્પેનમાં પણ આનો બહુ મોટો વિરોધ થયો હતો કે ભાઈ આ લોકો આવે છે એને લીધે થઈને અમારા ઘરના ભાડા એટલા બધા વધી ગયા છે કે અમે અહીંયા મૂળ રહેનારા લોકો હવે ભાડું ચૂકવી શકતા નથી. અને જે ઘર ભાડે આપે છે, લેન્ડલોર્ડ છે, એને તો વધારે ભાડું લેવામાં જ રહેશે, પછી એ ભારતીય હોય કે સ્પેનિશ હોય. બરાબર છે. કારણ એમાં આર્થિક છે. એટલે એનો અર્થ એવો થાય છે કે કયા દેશે કેટલા લોકોને આવવા દેવા, કેટલા લોકોને ના આવવા દેવા, કયા વ્યવસાયમાં આવવા દેવા, કયા વ્યવસાયમાં ના આવવા દેવા, એ દરેક દેશ જાતે નક્કી કરે. હવે એવું જાતે નક્કી નહીં કરવાનું એવું નક્કી થયેલું 1995માં વિશ્વ વ્યાપાર સંગઠનમાં જે સમજૂતી થઈ એમાં. પણ છેલ્લા ઘણા સમયથી, માત્ર ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા ત્યારથી નહીં, પણ છેલ્લા ઘણા સમયથી એવી નીતિ શરૂ થઈ કે તમે આ બધું જે કરી રહ્યા છો એને પરિણામે સ્થાનિક સ્તરે ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે. એટલે એમણે વૈશ્વિકીકરણ શરૂ કર્યું, ગ્લોબલાઇઝેશન શરૂ કર્યું અને હવે એ જ ગ્લોબલાઇઝેશનનો વિરોધ કરી રહ્યા છે, કારણ કે એનાથી એમને નુકસાન થઈ રહ્યું છે. સર, એક બીજું ઉદાહરણ અમેરિકન મિનિસ્ટરે આપ્યું, ત્યાંના ફોરેન મિનિસ્ટરે જ કદાચ આપ્યું છે કે અહીંયાની હાર્લી ડેવિડસન બાઇક છે એની પર ભારતે બહુ મોટો ટેક્સ નાખ્યો છે પોતાને ત્યાં. કે અમેરિકા પાસેથી અમેરિકાને ભારત પાસેથી પેલો એક કોથળા મગફળી જેટલો પણ ફાયદો નથી થયો એવું કંઈક એણે નિવેદન આપ્યું છે પોતાનું. અને ભારતે અમેરિકાની જે કેટલીક કંપનીઓ છે જાણીતી એની પર બહુ મોટા ટેરિફ નાખ્યા છે અને એને લીધે થઈને એ કંપનીઓની વસ્તુઓ ભારતમાં બહુ મોંઘા ભાવે વેચાય છે. આનાથી અમેરિકાને પણ નુકસાન છે. આવી રીતની એ વાત કરે છે. ભારતે કેટલો ટેક્સ નાખો એ ભારતે નક્કી કરવાનું છે. બિલકુલ. એ અમેરિકાએ નક્કી નથી કરવાનું. બિલકુલ. પહેલો મુદ્દો. બીજો મુદ્દો એ કે આપણે આપણા દેશમાં બીજી સસ્તી બાઇક ઘણી પેદા થાય છે.
તો હાર્લી ડેવિડસનની બાઇક અહીંયા લાવવાની જરૂર છું, જે 5 લાખ 10 લાખ 25 લાખ 50 લાખમાં વેચાતી હોય કે કરોડ 2 કરોડમાં વેચાતી હોય, એવી હાર્લી ડેવિડસનની બાઇક અહીંયા લાવવાની જરૂર છું. બિલકુલ. આ બીજો મુદ્દો. જી. ત્રીજો મુદ્દો કે જે વસ્તુઓ આપણે અહીંયા આવે છે એ વસ્તુઓની આપણે કેટલી જરૂર છે. હાર્લી ડેવિડસનની બાઇક વગર આપણે જીવી શકીએ એમ. પણ એ શોખ છે અત્યારે. તો પણ એ શોખ કયા લોકોનો છે? એ અમીર ઘરમાં છે, બરાબર. હા, તો એ તો ના વાપરે ચાલશે. એ વાત બી સાચી છે. હા, એટલે સવાલ એ છે કે આપણે શાની આયાત કરવી છે શાની નથી કરવી, એનો વિવેક રાખવો જોઈએ. એ વિવેક જો આપણે બતાવતા હોઈએ અને એનો વિરોધ એ લોકો કરતા હોય તો આપણે ના પાડવી જોઈએ એમને કે અમારે તમારી નથી જોઈતી તમારી બાઇક. બિલકુલ બિલકુલ. 1977 થી 79 ના ગાળા દરમિયાન મોરારજી દેસાઈનું પ્રધાનમંડળ હતું, ત્યારે આપણા ઉદ્યોગ પ્રધાન હતા જ્યોર્જ ફર્નાન્ડીસ. હું 77-79 ની વાત કરું. ઓકે. અને ઉદ્યોગ પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડીસ હતા ત્યારે રાતોરાત અમેરિકન કોકોકોલા કંપનીને કાઢી મૂકેલી. રાતોરાત. બરાબર. પછી આપણે વૈશ્વિકીકરણની નીતિ અપનાવી, ઉદારીકરણની નીતિ અપનાવીને કોકોકોલા પાછી આવી. બરાબર. તો એવું કરવું હોય તો કરી શકાતું હોય છે. જો ડોનાલ્ડ ટ્રમ્પ આવું કરતો હોય તો આપણે શું કરવું એ આપણે નક્કી કરવાનું છે. બિલકુલ. એને માટે આપણે બીજાને પૂછવાની જરૂર નથી. એ લોકો હવે દાખલા તરીકે તમે એમ કહો કે અમારે કોકોકોલા કંપની કાઢી મૂકો, તો કાઢી મૂકો ને. તમે એવું ના કહો કે તમે કોકોકોલા પીઓ નહીં, તમે પેપ્સી પીઓ નહીં. એ છે તો પીવા છે. કંપની જ કાઢી નાખો. કંપનીને કાઢી મૂકો. કાઢી મૂકવાની જવાબદારી કોની છે? સરકારની. સરકારની. બિલકુલ બિલકુલ. સરકારે કરી શકે. 77-79 માં કર્યું હતું તો અત્યારે ના થઈ શકે? બિલકુલ થઈ શકે. એટલે લોકોને અપીલ કરવાની કે તમે અમેરિકન વસ્તુઓ વાપરશો નહીં, અને અમેરિકન કંપનીઓને બોલાવવાનું કામ સરકાર કર્યા કરે. આવી બે ધારી વાતો કેવી રીતે ચાલે? બિલકુલ બિલકુલ. આ તો સાવ બેવડા ધોરણ છે. બેવડા ધોરણ છે. બિલકુલ. આ બેવડા ધોરણ છે. હવે આ જે આખી ટેરિફની વાતનો જે મુદ્દો થયો, એમાં અમેરિકન કંપની ને સરકારની વાત, હવે આનો એક સીધી અસર આપણા હીરા ઉદ્યોગ પર સૌથી પહેલા પડી. બરાબર છે. હવે હીરા ઉદ્યોગ પર આ જે અસર પડી છે અને એને લીધે થઈને ઘણી બધી કારખાના કે જે કહીએ કે એ લોકો બંધ પણ થયા. હવે આમાં કારીગરો ઘણા બધા બેરોજગાર થયા છે. અને બીજી તરફ આપણું એક એવી પણ સિસ્ટમ છે કે આપણે રશિયા સાથે હીરાનો વેપારનું જે ઘણા વર્ષોથી ચાલતું આવે છે, રશિયા સાથે હીરાનો વેપાર, ક્યાંક એની જે અસર હોય કે એનું એ જે આખો મુદ્દો એનું પેટમાં તેલ રેડાયું હોય ટ્રમ્પ સરકારને, કે અમેરિકા કે ભારત અને રશિયાનો આ વેપાર ઘણા વખતથી ચાલી રહ્યો છે, તો આની ઉપર હીરા ઉદ્યોગમાં જે મંદી અત્યારે દેખાય છે એનું કારણ ડોનાલ્ડ ટ્રમ્પે લાદેલી કોઈ ટેરિફ છે એવું નથી. એ તો લગભગ 1.5 વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી બહુ મોટા પ્રમાણમાં રહી. ગુજરાત સરકારે હીરા ઉદ્યોગ માટે જે પેકેજ બહાર પાડ્યું હતું એ પેકેજ તો આ ટ્રમ્પની ટેરિફ આવી એના ઘણા સમય પહેલા બહાર પાડી દીધેલું. એનો અર્થ એ કે હીરા ઉદ્યોગમાં તો મંદી ઘણા સમયથી છે. અને મંદી જે એનું એક અગત્યનું કારણ એ છે કે અહીંયાથી નિકાસ થતી નથી. નિકાસ નથી થતી એના ઘણા કારણો છે, પણ એમાંનું એક અગત્યનું કારણ એ છે કે જ્યાં નિકાસ થઈ રહી છે હીરા ઉદ્યોગમાંથી એ દેશોમાં મંદી પ્રવર્તે છે ઓછા વત્તા પ્રમાણમાં, અને એટલા માટે હીરા ઉદ્યોગની નિકાસ નથી થતી સાચા હીરાની. બીજું છે કે જે રફ ડાયમંડની આપણે આયાત અને લેબગ્રોન જે છે હીરા, એની ડિમાન્ડ વધી ગઈ છે, એટલે સાચા હીરાની ડિમાન્ડ ઓછી થઈ ગઈ વગેરે વગેરે. કહેવાનો મુદ્દો એ છે આમાં કે હીરા ઉદ્યોગની મંદીને કોઈ સીધી લેવા દેવા ટેરિફ સાથે લેવા દેવા નથી. એ તો બહુ પહેલાથી ચાલી. અત્યારે આપણે જે ચિંતાનો મુદ્દો છે તે કાપડ અને વસ્ત્ર ઉદ્યોગનો છે. અને આપણે જે ઇલેક્ટ્રોનિક આઇટમ્સની નિકાસ કરીએ છીએ, ખાસ કરીને ફોનની, મોબાઈલ ફોન્સની,
એ જે નિકાસ છે એના ઉપર જે જકાત નાખવામાં આવી છે એટલે એમાં ઘટાડો થાય એ મોટો સમસ્યા છે. કારણ કે અમેરિકામાં આપણે જે નિકાસ કરી રહ્યા છીએ એ નિકાસમાં સૌથી વધારે નિકાસ ઇલેક્ટ્રોનિક આઇટમ્સની છે અને એ લગભગ 35%થી વધારે છે. એટલે એના ઉપર જે જકાત નાખવામાં આવે ને એ મોંઘી થાય તો આપણી નિકાસ ઘટી જાય એ પ્રકારના સંજોગો અત્યારે ઊભા થયા છે. એટલે ચિંતા એની કરવાની છે. કાપડ અને ઇલેક્ટ્રોનિક્સ. હા, અને બીજો અગત્યનો મુદ્દો એ છે કે આપણે જે નિકાસ કરીએ છીએ એમાં આપણી ખેત પેદાશોની નિકાસ અમેરિકામાં એ તો કુલ નિકાસના 10% નથી. આપણે જે કુલ નિકાસ અમેરિકામાં કરતા હોઈએ એના 10% જેટલી નિકાસ પણ આપણે ખેત પેદાશોની નથી કરતા. ઓકે, એગ્રીકલ્ચર. હા, તો એનો અર્થ એવો થયો કે ખેત પેદાશો ઉપર તો 10% જેટલી જ અસર થવાની ને, એનાથી વધારે તો ના થાય. બિલકુલ, કારણ કે એટલી નિકાસ જ નથી. કાપડ વસ્ત્રની નિકાસ ઉપર જો તમારે મુસીબત ઊભી થાય તો એનો અર્થ એ થયો કે તમારા કાપડ વસ્ત્ર ઉદ્યોગમાં મુસીબત ઊભી થાય, ત્યાં બેકારી ઊભી થાય. બરાબર. એટલે ઔદ્યોગિક બેકારી ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફને કારણે વધી શકે. ખેડૂતોમાં બેકારી આવે એવી શક્યતાઓ ઓછી છે કારણ કે આપણી કુલ નિકાસ ઓછી છે. ઓકે, એટલે એ પણ સમજવાની જરૂર છે. જ્યારે સરકાર એમ કયા કરે છે કે અમે ખેડૂતોના હિતોને સાથે કોઈ સમાધાન નહીં કરીએ, અરે પણ ખેડૂતોના હિતોનો સવાલ તો બહુ જ નાનો છે. બાકીની 90% જે નિકાસ છે એ કાપડ અને એ તો ઉદ્યોગોની છે, ઇલેક્ટ્રોનિક્સની છે, કાપડ ઉદ્યોગની છે, સ્ટીલની છે. યસ, સ્ટીલની પણ છે. તો આ બધી નિકાસનો સવાલ ઊભો થાય છે. ઓકે, એટલે સરકાર છે ને જરા જુદે માર્ગે લોકોનું ધ્યાન ભટકાવી રહી છે, ભટકાવે છે. ઓકે, એટલે હું એવું સમજુ છું આમાં કે નિકાસ ક્યાં ઘટશે આ ટેરિફને પરિણામે એનું પ્લાનિંગ આપણે બહુ પહેલેથી કરવું જોઈતું હતું, જે કર્યું નથી. ડોનાલ્ડ ટ્રમ્પ 20મી જાન્યુઆરીએ આવ્યા, બરાબર. એ પહેલા જાહેર થઈ ગયેલું કે ટેરિફ નાખીશું, ટેરિફ નાખીશું. એને વચનો આપેલા છે એના ચૂંટણીના પ્રચારમાં, અને એ જીતી ગયા નવેમ્બરમાં. ત્યારથી આ આપણને ખબર હતી, બરાબર. તો 10 મહિના સુધી ભારત સરકારે આ બાબતમાં શું તૈયારી કરી, આ મોટો સવાલ છે. ઓકે, સો પણ સર એની જે વસ્તુઓની તમે નિકાસ કરી રહ્યા છો અમેરિકામાં, બરાબર, એ વસ્તુઓની નિકાસ ત્યાં ઘટશે તો આપણે બીજે ક્યાં વધારે નિકાસ કરી શકીશું? એના વિશે શું વિચાર્યું છેલ્લા 10 મહિનાના ગાળા દરમિયાન ભારત સરકારે? 10 મહિનાના ગાળામાં ઘણું થઈ શકે. આ વિચાર્યું હોત અને અગાઉથી એના પ્લાનિંગ કર્યા હોત, એને માટે વધારે પગલાં લીધા હોત, એક કામ ધીરે તો આ બધી ચિંતા અત્યારે ઓછી હોત. ઓકે, સો જે વાત છે સ્ટીલની, ઇલેક્ટ્રોનિક્સ આઇટમની, અને ખાસ કરીને વાત કરીએ તો કાપડની, હવે આ જે મુખ્ય ઉદ્યોગો જે છે કે જે નિકાસ કરી રહ્યા છે, તો એમાં જે કોસ્ટ કટિંગ થયું છે, એમાં જે બેરોજગારી થઈ છે, હવે એક બાજુ એમ કે છે કે હીરા ઉદ્યોગમાં પણ બેરોજગારી થઈ છે, ભલે ઇનડાયરેક્ટ છે. તમે કીધું કે ટ્રમ્પની ટેરિફ નીતિ સાથે એને ડાયરેક્ટ કોઈ લેવા દેવા નથી, એ ઘણા પહેલાથી ચાલી આવે છે. પણ એક ઉદ્યોગ એવો પણ છે કે જે ટેરિફ સાથે લેવા દેવા નથી, છતાં પણ બેરોજગારી તો થઈ જ છે. ઓકે, સો જો જુદા જુદા ઉદ્યોગોમાં કોસ્ટ કટિંગ થતું હોય ટેરિફને લીધે કે વગર ટેરિફને લીધે, તો બેરોજગારી તો છેવટે વધવાની છે. તો એક સામાન્ય માણસનું જે પોતાનું ઘરનું સપનું હોય કે એ વ્યક્તિને પોતાને કોઈ ઘરની લોન ભરતો હોય કે ગાડી લેવી હોય, એક સામાન્ય માણસની વાત છે. તો આ જે અસર છે એ આંતરરાષ્ટ્રીય અસર સીધી આની પર થઈ નથી. તમારી વાત બિલકુલ સાચી છે. જે ઉદ્યોગોમાં ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફની અસર થશે, એટલે કે નિકાસ ઓછી થશે અને ત્યાં બેકારી ફેલાશે, તો એ જે બેકાર થયા એમની આવક ઘટી, એમની આવક ઘટી અથવા બંધ થઈ ગઈ, તો એનું પરિણામે આવે કે એમની વપરાશ ઘટે. એમની વપરાશ ઘટે એટલે બીજા ઉદ્યોગો ઉપર પણ એની અસર પડે. પર્ચેસિંગ પાવર નથી જો. હા, એટલે ત્યાં પણ બેકારી ઊભી થાય. આને ઇકોનોમિક્સમાં સ્પીલ ઓવર ઇફેક્ટ કહેવાય. એક
ઉદ્યોગની અસર બીજા ઉદ્યોગ ઉપર ઊભી થાય. એટલે આવું બનવાની શક્યતાઓ છે જ. અને એવું ટેરિફને કારણે જ બની રહ્યું છે એવું નથી. એ તો જ્યારે પણ મંદી આવે ત્યારે આવું બધું બનતું હોય છે. થઈ શકે. એટલે કહેવાનો મુદ્દો એ છે કે આ પ્રકારના સંજોગોમાં ભારતમાં લોકોની આવકમાં ઘટાડો થાય, ખાસ કરીને મજૂરોની આવકમાં ઘટાડો થાય, એને પરિણામે જુદી જુદી ચીજોની વપરાશમાં ઘટાડો થાય અને એને પરિણામે ઉત્પાદન ઘટે. ઉત્પાદન ઘટે તો જે જીડીપીનો ગ્રોથ રેટ છે આપણો એ ઓછો થાય. અત્યારે રિઝર્વ બેન્કે એવો અંદાજ મૂકેલો છે અને ભારત સરકારે એવો અંદાજ મૂકેલો છે કે આપણો જીડીપીનો ગ્રોથ રેટ 2025-26માં એ 6.5% આસપાસ રહેશે. ઓકે, બરાબર. હવે આ બધી અસરોને પરિણામે 6.5% રહેશે એવો સવાલ પૂછવાનું મન થાય. કારણ કે નિકાસ ઓછી થાય, ઉત્પાદન ઘટે, રોજગારી ઘટે તો આવક ઘટે. ક્યાં સુધી જવાની શક્યતા છે તમારા માટે? ખબર નથી પડતી. આમાં અત્યારે કેટલા પ્રમાણમાં એ ઘટશે. મને એવું લાગે છે કે એવું ના થવા દેવું હોય તો સરકારે શું કરવાનું? એક્ઝેક્ટલી. તો સરકારે બે બાબતો કરવાની થાય. એક તો એ છે કે જે ગ્રામ વિસ્તારોમાં રોજગારી માટેનો કાયદો છે મનરેગા, એ મનરેગાનો અમલ વધારે સારી રીતે થાય એના માટે પ્રયત્ન કરવો પડે. કારણ કે એ બધા અસંગઠિત ક્ષેત્રના મજૂરો છે. બીજો અગત્યનો મુદ્દો એ છે કે જ્યાં ઔદ્યોગિક બેકારી ફેલાઈ, જે ઉદ્યોગોમાં લોકો બેકાર થયા, મજૂરો અને કર્મચારીઓ, એ ઉદ્યોગોના મજૂરો માટેનું પેકેજ જાહેર કરવું પડે અને એમને રોકડ રકમ આપવી પડે, એમને બેકારી ભથ્થું આપવું પડે તો આવક વધે. એમની આવક વધે તો વપરાશ થશે, વપરાશ થશે તો ઉત્પાદન થશે, જીડીપીનો વૃદ્ધિ દર ઊંચો જશે અથવા જે ધાર્યો છે એ મુજબનો થશે, નહીં તો નહીં થાય. એટલે મને એવું લાગે છે કે જો આવું સરકાર નહીં કરે, ગરીબોને મદદ નહીં કરે સીધી કે આડકતરી રીતે, રોજગારી આપીને અથવા તો રોકડ રકમ આપીને, તો જીડીપીનો વૃદ્ધિ દર 6.5% તો નહીં જ થાય. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ 6% પણ થઈ શકે ને કદાચ 6% થી નીચે પણ જઈ શકે. અત્યારે ભલે તમને એવું લાગે છે કે 7.8% આવ્યો પહેલા 3 મહિનાનો જીડીપીનો વૃદ્ધિ દર, એપ્રિલ, મે, જૂન મહિનાનો જે આવ્યો એ 7.8%નો આવ્યો. હવે આવું તો ઘણા વર્ષોમાં 3 મહિનાનો જે આવે ને વૃદ્ધિ દર એ ઊંચો આવે છે, વધારે આવે છે. પણ બાકીના 2-3 મહિનાના ગાળા એવા હોય કે જ્યારે વૃદ્ધિ દર ઊંચો હોય પણ બીજા બેનો બહુ નીચો હોય. એટલે આખા વર્ષની એવરેજ તો તમારી 6.5-8% આવીને જ ઉભી રહે છે ને, સરવાળે એ જ થાય. હા, એ જ થાય છે. એટલે અત્યારે ફૂલાઈ જવાની જરૂર નથી જી કે પહેલા 3 મહિનાનો તો 7.8% આવ્યો. એક્ઝેક્ટલી. તમે એ સમજો કે આ જે 7.8% છે ને ટેરિફ લાગુ થઈ એ પહેલાનો છે. આખા વર્ષનું સરવૈયું કાઢો, આખા વર્ષનું સરવૈયું તો તમે આવતા જૂનમાં ખબર પડશે. રાઈટ. 2025-26માં ખરેખર કેટલો જીડીપી નો વૃદ્ધિ દર રહ્યો. સર, તમે જે વાત કરી કે જે એ લોકોને મદદ કરવી જોઈએ, આર્થિક મદદ, બેરોજગારી ભથ્થું વધારવું જોઈએ, તો એ આપવા માટે જે બીજો મધ્યમ વર્ગ, અપર મિડલ ક્લાસ જે કે છે એની પર ટેક્સ નહીં નાખવામાં આવે? તો નાખો, ધનવાનો ઉપર ટેક્સ નાખવામાં વાંધો શું છે? પણ સર મધ્યમ વર્ગ પણ એ ટેક્સ ચૂકવી રહ્યો છે. તમે મધ્યમ વર્ગ કોને કહો છો એ મહત્વનો મુદ્દો છે. મધ્યમ વર્ગ એટલે કયો મધ્યમ વર્ગ? કયો મધ્યમ વર્ગ? આપણા નાણાપ્રધાન બજેટ પ્રવચનમાં એમ બોલે છે કે 12 લાખથી ઓછી આવક હશે તો હવે તમારે ટેક્સ ભરવાનો નહીં થાય, આવું એ બોલે છે. જે સંપૂર્ણપણે જુઠ્ઠું છે. બરાબર. પણ અગત્યનો મુદ્દો એ છે કે 12 લાખ સુધીની આવકને એક્ઝમ્પ્ટ કરવાની તૈયારી બતાવે છે કોઈક ને કોઈક રીતે. તો એનો અર્થ એ થયો મહિને 1 લાખ રૂપિયા. આ દેશમાં મહિને 1 લાખ રૂપિયા કમાતો હોય એવો પરિવાર મને મળું, માણસ નથી કહેતો, પરિવાર કહું. કેટલા? તો સવાલ ઉભો એ થાય છે કે તમારે ધનવાનો ઉપર ટેક્સ નાખવાનો છે, એમાંથી જે આવક આવે એ ગરીબો માટે વાપરવાની છે. એ વાપરશો નહીં તો દેશનો વિકાસનો દર ઊંચો નહીં જાય એ નક્કી છે.
હવે તમે એવો દાવો ચોક્કસ કરી શકો કે ભાઈ 6.5 પોણા 7% આપણો જીડીપી નો વૃદ્ધિ દર એટલો તો હવે ચાઇનાનો પણ નથી, અને યુરોપ અમેરિકાનો તો 2-2.5% માંડ હોય છે, 1% માંડ હોય છે. અરે ભાઈ, એમણે વિકાસ કરી નાખ્યો છે. એમણે જયારે વિકાસ કર્યો ને ત્યારે એમનો જીડીપી નો વૃદ્ધિ દર 10 ને 12% હતો. જાપાન અને જર્મનીએ વૃદ્ધિ દર કર્યો 10 થી 12%નો 1945 બધા સાફ થઈ ગયા હતા ત્યારે. એ પછી તો 1950 અને 1960 નો વૃદ્ધિ દર તમે જોઈ લો જર્મની અને જાપાનનો. હવે એમને વિકાસ કરવાની જરૂર નથી, આપણે થઈ ગયો છે. હવે તમે એમ કહો છો કે નહીં અમારો તો 6.5% થઈ ગયો, અમારો અને અમેરિકાનો 2% છે, હવા 2% છે, અને યુરોપના કેટલાક દેશોમાં તો હવે માઇનસ થાય છે, ઉત્પાદન વધતું નથી. યાર પણ એમને વિકાસ થઈ ગયો છે, તમારે કરવાનો છે, તમારે જરૂર છે, એમને જરૂર નથી. એટલે એ કોઈ બડા શાંકવાનો મુદ્દો નથી. મારો કહેવાનો મુદ્દો એ છે. બિલકુલ. એમના બધા ઘરોમાં ફ્રીજ છે, ટીવી છે, વોશિંગ મશીન છે, અરે એમના ઘરમાં લોન છે ને લોન મૂવર પણ છે, બધું છે એમના ઘરમાં. આપણા બધા ઘરોમાં છે. અરે આપણા બધા ઘરોમાં છે એમ નહીં, આપણે તો કેટલાય લોકો એવા છે, કરોડ લોકો કે એમને ઘર જ નથી. બિલકુલ. એની માટે રેન બસેરા ઉભા કરવામાં આવે છે. એનો અર્થ જ એ થયો કે આપણે વિકાસની જરૂર છે, એમને નથી. તો આપણે કેવી રીતે વિકાસ કરી શકીએ? યુરોપનો અમેરિકાનો જે ઇતિહાસ છે 1850 પછીનો, એ આંકડાઓ સાથે એમ સાબિત કરે છે કે એ દેશોએ એમના ગરીબોનો વિકાસ કર્યો ત્યારે એમનો વિકાસ થયો. ઓકે. અને એ વિકાસ કોણે કર્યો? એ સરકારે કર્યો. કાયદાઓ કર્યા, અમલ કર્યો. એમને 8 કલાક કામ કરવાનું, એમણે 8 કલાકમાં આટલા પૈસા તો મળવા જ જોઈએ, લઘુત્તમ વેતન મળવું જ જોઈએ, બાળ મજૂરો કામ ના કરે. આવા અનેક કાયદાઓ કર્યા, એનું પાલન કર્યું. પાલન ન કરે એને સજા કરી, ત્યારે એમનો વિકાસ થયો છે. આપણે તો બાળ મજૂરી વિરોધી કાયદો છે અને બાળ મજૂર હોય છે, બે હાથે સાથે ચાલે. એક્ઝેક્ટલી. તો કેવી રીતે વિકાસ? ઓવરઓલ આનું આપણે શું કન્ક્લુઝન કાઢી શકાય કે ભાઈ કોઈ દેશ કંઈ પણ ટેરિફની વાત કરે, પણ આપણું પ્લાનિંગ જેવું હોય તો એના ટેરિફની સાથે કદાચ આપણો સીધો કોઈ સંબંધ ના થાય, અથવા તો આપણને એની એટલી અસર ના થવી જોઈએ. હું આમાં 2-3 મુદ્દા કહું. પહેલો મુદ્દો એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ નાખે એનાથી ડરવાની જરૂર નથી. તમારે સામે કેટલી ટેરિફ નાખવી એ તમે નક્કી કરો. અમેરિકાની ચીજો અહીંયા આવે છે ને, તો તમે એના ઉપર ટેરિફ નાખો. તમે કેમ ટેરિફ નથી નાખતા? તમારામાં કેમ હિંમત નથી? આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો કે સરકાર પોતે કડક નિર્ણયો લઈ અને કેટલીક કંપનીઓને કાઢી મૂકે અમેરિકાથી. જે અમેરિકાની કંપનીઓ અહીંયા છે એમાંની કેટલીક કંપનીઓને કાઢી મૂકે. પેપ્સી ને કોકો કોલા ને કાઢી મૂકવામાં વાંધો શું છે? આપણે એટલું રંગીન મોંમાં ચચરે એવું ઠંડુ પાણી નહીં પીએ તો ચાલશે. આપણે સુરતમાં સોચીઓ છે. આ બીજો અગત્યનો મુદ્દો છે. ત્રીજો અગત્યનો મુદ્દો એ છે કે આપણે આપણા વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. જે વસ્તુઓની તમે નિકાસ કરો છો, બરાબર, એ વસ્તુઓની જરૂર આપણે ત્યાં પણ છે. આપણે ચોખાની નિકાસ કરીએ છીએ અને આપણે ભૂખે મરીએ છીએ. લોકો ભૂખે મરે છે કે નહીં? ભૂખમરાના ઇન્ડેક્સમાં આપણો નંબર ક્યાં છે? તો એનો અર્થ એવો થયો કે આપણે ચોખા કોને આપવાના છે? જરૂર જ નથી. શું કરવા? તમે આ કઈ જાતનું અર્થશાસ્ત્ર છે? હું એક અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે આ સવાલ પૂછું છું કે જે દેશમાં ભૂખ મરો છે એ દેશમાંથી તમે ખાવાની ચીજોની નિકાસ કરો. આ કઈ જાતનું અર્થશાસ્ત્ર છે? તો કહેવાનો મુદ્દો એ છે કે આપણે આપણા વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. માત્ર નિકાસને આધારે વિકાસ થશે એવી જે આપણી કલ્પના છે, એ કલ્પના મૂળભૂત રીતે ખોટી છે. આપણી પોતાની વપરાશ, સામાન્ય માણસોની વપરાશ વધવી જોઈએ, તો જ ઔદ્યોગિક વિકાસ પણ થાય. મારા અને તમારા ઘરમાં ફ્રીજ છે, ટીવી છે, પંખો છે, બાઇક છે, કાર છે, મિક્સર છે, સાયકલ છે, બરાબર, આ બધું જ મારા તમારા ઘરમાં છે. અને આ બધી જ વસ્તુઓ એવી છે કે જે 5, 10, 15, 20, 25, 50 વર્ષ સુધી ચાલે એવી છે. એ ટકાઉ વપરાશી વસ્તુઓ છે.
લાંબા ગાળે જ એની જરૂર પડે છે. આપણે એક બાઇક ખરીદીએ તો 10 વર્ષ પછી બીજું ખરીદીએ છીએ. એ પહેલા આપણે નથી ખરીદતા. આપણે એક ફ્રીજ ખરીદીએ તો 15-20 વર્ષ ચાલે છે. એક પંખો 40-50 વર્ષ ચાલે છે. તો એનો અર્થ એ થયો કે આ બધા ઉદ્યોગો ત્યારે જ ચાલે કે જેના ઘરમાં એ વસ્તુઓ નથી ને એ ખરીદતા થાય. એ આપણી ચિંતાનો વિષય બનવો જોઈએ. બિલકુલ બિલકુલ. તો જ આપણે આ ટેરિફનો સામનો કરવો સહેલો છે. આપણે શું કરવું જોઈએ નક્કી કરો તો આપણે એ કામ આસાનીથી કરી શકીએ. જો તમે કીધું ખરેખર સર એવું થાય તો કદાચ ટેરિફથી તો કોઈ ડરવાની જ જરૂર નથી, અને ટેરિફ હોય કે ના હોય એનાથી કોઈ અસર જ નહીં થાય, કારણ કે અહીંયાના માણસનું જે એનું એક બીજું કારણ પણ અગત્યનું છે કે આખી દુનિયામાં આપણે જે વેપાર કરીએ છીએ ને એમાંથી માત્ર 10% વેપાર જ અમેરિકા સાથે કરીએ છીએ. એટલે જે વેપારને અસર થવાની એ 10.6% છે. તો 10.6% જ આ અસર થઈ રહી છે, બાકીના તો અસર થઈ નથી રહી. તો હવે 10.6% માંથી 5% થઈ જાય અમેરિકા સાથેનો વેપાર, તો બાકીના 5% બીજે ક્યાં કરી શકાય એનું પ્લાનિંગ છેલ્લા 10 મહિનામાં થવું જોઈતું હતું, એ થયું નથી. પણ એ તો ટ્રમ્પે તમે કીધું એ પ્રમાણે ક્યારની જાહેરાત કરી હતી, એટલે આમ તો ત્યારથી જ એ લોકોએ બે ભાઈબંધો છે તો ખબર તો હોય ને કે ભાઈબંધ કેવો છે. સ્વાભાવિક છે, સ્વાભાવિક છે. શ્યોર સર, તમે આવ્યા અને અમારી સાથે જોડાયા, એમ તો એમ થાય કે ભાઈ આ વાતચીત ચાલતી છે અને તમારો જે સમુદ્ર છે એમાંથી એક લોટા જેટલું પાણી હજી તો અમને નથી મળ્યું, પણ આવનારા ભવિષ્યમાં આપણે એવું ઈચ્છીએ કે જે અર્થશાસ્ત્રી તરીકે તમે જે રસ્તાઓ બતાવ્યા છે એવું ભારત એવા પ્લાનિંગ પર ચાલે, અર્થશાસ્ત્રીઓની ખાસ મદદ લે કે ભાઈ આમાં આગળનું પ્લાનિંગ કેવું હોવું જોઈએ જેથી કરીને આવા મુશ્કેલીઓ સાથે આપણે બાથ ભેડી શકીએ, એનો સામનો કરી શકીએ. અર્થશાસ્ત્રીઓની સલાહ ના લે તો ચાલે, સલાહ સામાન્ય માણસ, બિલકુલ, કે જેનાથી સામાન્ય માણસનું જે જનજીવન છે એમને નોર્મલ થઈ જાય. એમને જોઈએ જ શું એની ચિંતા કરે, એને 3 ટાઈમનું જમવાનું, એને અર્થશાસ્ત્રીઓ મોટા ભાગના ધનવાન. બિલકુલ બિલકુલ. તો એ સામાન્ય માણસને પોતાના 3 ટાઈમ જમવાનું, એના બાળકોનું સારું એજ્યુકેશન અને એને માથે છત, આવું બધું જો દરેક વ્યક્તિને મળી જાય તો પછી આવા કોઈ પણ ટેરિફ તેનાથી ડરવાની જરૂર નથી. સર, અમારી સાથે જોડાયા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. નમસ્તે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.